વિદ્યાર્થીઓ અને વાલીઓ, એમસીસી ઓલ ઇન્ડિયા કોટા અને ડીમ યુનિવર્સિટીની જે જોઈનિંગ ડેટ 18 તારીખ હતી એને એમસીસીએ વધારી દીધી છે, એક્સટેન્ડ કરી દીધી છે કે 14 ઓગસ્ટથી એટલે આજથી 22 ઓગસ્ટ સુધી તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમે રિપોર્ટિંગ કરી શકો છો, જોઈનિંગ કરી શકો છો, બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જઈ શકો છો. તો 18ની 22 થઈ ગઈ છે, અપડેટ આવી છે. જેમને ઓલ ઇન્ડિયા કોટા એમસીસી થ્રુ એડમિશન લેવું છે અને એમસીસી થ્રુમાં એઆઈક્યુ અને ડીમ યુનિવર્સિટી, તો એમના માટે આ સારા સમાચાર છે કે 22 ઓગસ્ટ સુધી તારીખ લંબાવી છે. અને આપણે ગુજરાતનું જે રિપોર્ટિંગ છે એ 18 તારીખથી ચાલુ થશે. આજે બેંકવાળા લેશે નહીં, ભલે બેંક ચાલુ છે. મેં રાત્રે વિડીયોમાં કહ્યું હતું 18 ઓગસ્ટથી આપણે જોઈનિંગ જે છે આપણે શું કહી છે ફીસ ભરવાનું કાર્યક્રમ 18થી 22 અને 23 સુધી ચાલશે. એ ફરી જોઈ લેજો, કાલે રાત્રે વિડીયો નાખ્યો છે. પણ આ એમસીસીની અપડેટ આવી છે હમણાં, તો આ એમસીસી માટે જાણકારી ખાતર અને બધા વિદ્યાર્થીઓને વિનંતી કરું છું, જેમને પણ એમસીસીમાં એડમિશન મળ્યું હોય, સારી કોલેજ હોય તો એ કન્ફર્મ કરી લો અને ગુજરાતમાં રિપોર્ટિંગ નહીં કરતા, તો જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થાય. અને આગલા રાઉન્ડમાં પણ તમને એમસીસી થ્રુ એઆઈક્યુ થ્રુ તમને એડમિશન મળતું હોય સારામાં સારી કોલેજમાં, તો ત્યાં લેશો તો તમારું ભલું થશે અને ગુજરાતના સ્ટુડન્ટનું પણ ભલું થશે કે એ લોકોને ગરીબ વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજ મળી શકશે. એ જ રીતે છોકરીઓ અને દીકરીઓને વાત કરીશ કે તમને તમારા શહેરથી દૂર ગવર્મેન્ટ કોલેજમાં મળતું હોય અને તમારી કૌટુંબિક આવક 6 લાખથી ઓછી હોય તો તમે MYSYના પાત્ર હોય, MYSY અને કન્યા કેળવણી, તો તમે GMERSમાં નજીકની GMERSમાં એડમિશન લઈ લેજો, જેથી ગરીબ વિદ્યાર્થીઓને પેલું ગવર્મેન્ટ કોલેજ મળી જાય અને તમને તમારા નજીકમાં સારી ફેસિલિટીવાળી GMERS મળી જાય અને તમારા પૈસા તો MYSY કન્યા કેળવણીથી ભરાય જ જશે જો તમારી કૌટુંબિક આવક 6 લાખથી ઓછી હોય. તો મારી વિનંતી છે, નેક્સ્ટ રાઉન્ડમાં ધ્યાન રાખજો બધા. જેમને GMERS મળતું પેલા ગવર્મેન્ટ વાળાને તો મળે જ છે ને, તે ગવર્મેન્ટ છોડીને દૂર જેવું જવું પડતું હોય, નજીકની GMERS લઈ લેજો, MYSY કન્યા કેળવણી, તમને સ્કોલરશિપ મળી જશે. અને જેમને ઓલ ઇન્ડિયા કોટાથી મળે જ છે તે ઓલ ઇન્ડિયા કોટાથી લઈ લેજો, તો ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓનો ફાયદો થઈ જાય. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.